ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ ચૂંટણી સમિતિના મુખ્ય મથક પ્રભારી અને પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટની સહી સાથે ગઈકાલે શુક્રવારે સાંજે મોડેથી જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટેના પક્ષના 64 ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે। આ નામોની પસંદગી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને યોજાયેલી પ્રદેશ સમિતિની બેઠકમાં ચર્ચાઓ બાદ નક્કી કરવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 1માં જરીનાબેન હાજીભાઈ સુમણિયા, સારા અમર ચમડિયા, ઇસ્માઇલ કાદર માણેક અને અમર મહેન્દ્રભાઈ મોદીને ટિકિટ આપી છે। વોર્ડ નંબર 2માં કમળાબેન આલાભાઈ મકવાણા, યોગીતાબા દિલીપસિંહ જાડેજા, રિદ્ધિ સ્વાસુરભાઈ ડેર અને પૂર્વ કોર્પોરેટર જયરાજસિંહ અનોપસિંહ જાડેજાને ટિકિટ આપી છે। વોર્ડ નંબર 3માં હેતલબેન ગિરીશભાઈ અમેથિયા, કૃષ્ણાબા જયેન્દ્રસિંહ ઝાલા, રાજેશ મનોજભાઈ યાદવ અને પૂર્વ કોર્પોરેટર સુભાષ ગિરજાશંકર જોશીને ટિકિટ આપી છે। વોર્ડ નંબર 4માં નિશા શૈલેન્દ્ર અસવાર, સોનલબેન મહાવીરસિંહ રાણા, આલાભાઈ કાંધાભાઈ ભારાઈ અને જીતેશ વિનોદભાઈ સિંગાડાને ટિકિટ આપી છે। વોર્ડ નંબર 5માં નીતાબા ગુલાબસિંહ જાડેજા, નિકિતા કેતન કોટક, મિથિલ મનુભાઈ માડમ અને આશીષ મનુભાઈ જોશીને ટિકિટ આપી છે। વોર્ડ નંબર 6માં જસુબા અનિરુદ્ધસિંહ ઝાલા, નિશા નરેશભાઈ ધવલ, રાજુ હમીરભાઈ કરમુર અને દીપકસિંહ અવધેતસિંહ ચૌહાણને ટિકિટ આપી છે। વોર્ડ નંબર 7માં શીતલબેન અજયભાઈ વાઘેલા, જ્યોત્સનાબેન હેમંતભાઈ પાંભર, રાકેશ બાબુભાઈ ડેર અને સંજય બચુભાઈ મુંગરાને ટિકિટ આપી છે। વોર્ડ નંબર 8માં તૃપ્તિ સુનિલ ખેતિયા, સંગીતા અંશ ગુટકા, યોગેશ વીરજીભાઈ કણઝારિયા અને મિલન ચંદુલાલ સભાયાને ટિકિટ આપી છે। વોર્ડ નંબર 9માં ધર્મિનાબેન ગુણવંતભાઈ સોઢા, મોનિકાબેન હેમેન્દ્રભાઈ વ્યાસ, દર્શન રાજેન્દ્રભાઈ શેઠ અને ધીરેન પ્રતાપરાય મોનાણીને ઉમેદવારો તરીકે જાહેર કરવામાં આવ્યા છે। વોર્ડ નંબર 10માં આશાબેન નટુભાઈ રાઠોડ, મંજુબેન નરસિંહભાઈ બાંભણિયા, સંજય ચતુરભાઈ દાઉદિયા અને નિલેશ હરગોવિંદભાઈ હાડાને ટિકિટ આપવામાં આવી છે। વોર્ડ નંબર 11માં હેતલબેન દીપેશભાઈ નકુમ, નિર્મળાબેન કિશોરભાઈ વિસોરિયા, પ્રકાશ તેજાભાઈ રાઠોડ અને પૂર્વેશ ચંદ્રકાંતભાઈ પરમારને ટિકિટ આપવામાં આવી છે। વોર્ડ નંબર 12માં ભારતીય જનતા પાર્ટી તરફથી મકસૂદ અબ્બાસ કુરેશી, રઉફ અલ્લારખાભાઈ ગટકાઈ, રંજનબેન ડાયાલાલ નકુમ અને તસ્લીમ અનવરભાઈ કુરેશીને ટિકિટ આપવામાં આવી છે। વોર્ડ નંબર 13માં પ્રવીણાબેન જયરામભાઈ રૂપડિયા, બબીતાબેન મુકેશકુમાર લાલવાણી, અમર ઈશ્વરભાઈ કનખરા અને ધવલ પ્રભુભાઈ નાખવાને ટિકિટ આપવામાં આવી છે। વોર્ડ નંબર 14માં રીટાબેન અશ્વિનભાઈ જોટંગિયા, શર્મિલા જીતેન્દ્ર નંદા, મનીષ પરસોત્તમભાઈ કટારિયા અને સુરેશ રામજીભાઈ કટારમલને ટિકિટ આપવામાં આવી છે। વોર્ડ નંબર 15માં રમીલાબેન રવજીભાઈ કણઝારિયા, હરસાબા પ્રવીણસિંહ જાડેજા, જયસુખ નાધાભાઈ ડોલરિયા અને દીપક રામજીભાઈ શ્રીમાળીને ટિકિટ આપવામાં આવી છે। આ સાથે જ ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 16માં ખ્યાતિ મયુરભાઈ મુંગરા, નીતાબા ભગીરથસિંહ જાડેજા, ધનજી નાનજીભાઈ કછીટિયા અને પાર્થ પરસોત્તમભાઈ કોટડિયાને ટિકિટ આપવામાં આવી છે। મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 64 પૈકી વધુ 9 બેઠક રાજપૂત સમાજને ફાળવી છે। આ ઉપરાંત બ્રહ્મ સમાજ, ભાનુશાળી સમાજ, સતવારા સમાજ અને દલિત સમાજને 5-5 બેઠક આપવામાં આવી છે। મુસ્લિમ સમાજને 6 બેઠક આપવામાં આવી છે અને આહિર સમાજને 4 બેઠક આપવામાં આવી છે। આ ઉપરાંત કોળી, ભોઈ અને લુહાણા સમાજને 2 બેઠકો આપવામાં આવી છે, જ્યારે જૈન, મહાજન, કડિયા, ખવાસ, પ્રજાપતિ, સિંધી અને દરજી સમાજને 1-1 બેઠક આપવામાં આવી છે। જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ કૃષ્ણા સ્કૂલમાં રિયલ એજ્યુકેશન અપાય છે। એઆઈ, ડિઝાઇનિંગ, બિઝનેસ અને મની મેનેજમેન્ટ જેવા વિષયો પ્રાઇમરીથી જ શીખવવામાં આવે છે। ગોખણપટ્ટીના બદલે મેથ્સ અને સાયન્સના કોન્સેપ્ટ્સ ક્લિયર કરાવાય છે, જેથી રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય છે। એસઓએફ, રામાનુજન, સીએસસી, સ્ટેમ ક્વિઝ જેવી કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં રેન્ક મેળવીને સ્ટુડન્ટ્સ વિનર બનેલ છે। ચેસ, કરાટે, રાઇફલ શૂટિંગ અને સ્કેટિંગ જેવા સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં તેમજ કલા મહાકુંભ, ખેલ મહાકુંભ અને રંગોત્સવમાં 400 થી પણ વધારે સ્ટુડન્ટ્સે અચીવમેન્ટ મેળવેલ છે। બધા સ્ટુડન્ટ્સ ઉપર પર્સનલ ધ્યાન અપાતું હોવાથી સાયન્સ, કોમર્સ અને ધોરણ 10ના બોર્ડ રિઝલ્ટમાં મેક્સિમમ સ્ટુડન્ટ્સ ટોપ સ્કોર સુધી પહોંચે છે। આ બધા વિદ્યાર્થીઓની અચીવમેન્ટ જ સ્કૂલની સક્સેસ છે। કૃષ્ણા સ્કૂલમાં સ્ટુડન્ટ્સના એકેડેમિક અને ઓલ ઓવર ડેવલપમેન્ટ ઉપર ધ્યાન અપાય છે। રાઇટ ટાઈમ પર રાઇટ સ્કૂલ જ સ્ટુડન્ટ્સને રાઇટ ડાયરેક્શન પ્રોવાઈડ કરી શકે છે। આજે જ વિઝિટ કરો કૃષ્ણા સ્કૂલ, ખોડિયાર કોલોની, જામનગર।